ગોવિંદભાઈ પરમાર આપનું સ્વાગત કરશું. આપણે સત્ય સનાતન ધર્મ સંતોએ જે જ્ઞાન આપેલું છે, સત્ય સનાતન ધર્મ અજર અમર અવિનાશી આપણા દેહની માલિકા મોજૂદ છે. એની મોજૂદગીની આપણે વાત કરીએ છીએ. સત્ય સનાતન ધર્મના જે અજર અમર અવિનાશી છે, ભગવાન અજર અમર અવિનાશી, એને ઋષિ મુનિઓએ જપેલા જાપ, ભગવાન વિષ્ણુએ જપેલા જાપ, પછી ભોળાનાથથી પણ એના જાપ જપેલા. કેમ કે જે અજર અમર અવિનાશી છે એ તમારા દેહની માલિકા મોજૂદ છે અને એનું આહવાન સત્ય છે. સત્ય એટલે સનાતન અને સનાતન એટલે એનું નામ સત્ય. આ સનાતનનું અસલી રૂપ સત્ય. હવે તમે આપણા દેહની માલિકા છે એની મોજૂદગી એને પારખવા માટે તમે તમારા દેહને પારખવા માટે કોઈ પણ વસ્તુ, તમે ક્રોધિત હો તો પણ તમારામાં ફેર હોય, ખુશ હો તો પણ ફેર હોય. પછી સારામાં સારું સ્થળ હોય પ્રફુલ્લિત, ત્યાં તમે ઊભા હો ત્યારે તમારા શરીરમાં ફેર હોય, અને શમશાન યાત્રામાં આપણે ભયંકર ભૂમિમાંથી ઊભા હો તો એ તમારામાં ફેર હોય. તમે બોલો અને સત્ય બોલો એટલે તમારામાં પ્રકાશ ઉત્પન્ન થાય, અને અસત્ય બોલો તરત જ તમારું હીણ થવા મળે શરીર. કેમ કે એની મોજૂદગી છે. ભગવાનની આપણા દેહની માલિકા મોજૂદગી છે. એ તરત જ ન્યાય આપે છે ને તરત જ તમારું રેકોર્ડિંગ થઈ જાય છે કે તમે શું કરો છો. એ કંઈ જોવા આવવું પડતું નથી ભગવાન, કારણ કે મોજૂદ છે. આ ધર્મને તમે સત્ય બોલ્યા કરો અને હકે હાલો એટલે તમારે ભક્તિ કરવાની બીજી જરૂરી નહીં પડે. તમારો પ્રકાશ સમાજમાં મળશે ફેલાવા અને તમે એક મહાન વ્યક્તિ બની જાઓ. પણ સત્ય બોલશો અને હકે હાલશો ને ન્યાયથી બોલશો તો તમારો પ્રકાશ સમાજની માલિકા પ્રફુલ્લિત અને અનંત વેગમાં હાલશે, અનંત વેગ મળે.